જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 2માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 6 થી 9 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 3માં પ્રશ્ન નંબર 10 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 10નું વિધાન આ રીતનું છે. જો પ્રશ્નમાં જવાબ છે એ શોધતા શીખજો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી અઘરું નહીં પડે. પ્રશ્ન નંબર 10 નાઇટ્રાઇલ સંયોજનોના, અથવા હું સીધું જ લખીશ, નાઇટ્રાઇલ સંયોજનોમાંથી એમાઇન સંયોજનોની બનાવટ સમજાવો. જોજો મેં આમાં પ્રશ્નને થોડો કોમ્પ્લિકેટેડ કર્યો છે. મેં પેમ્પલેટમાં લખીને આપ્યું, એમાં પૂરું લખ્યું છે કે નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા. તો આપણને એવું ના કહ્યું હોય તો પણ આપણે નાઇટ્રાઇલ સંયોજનોનું સામાન્ય સૂત્ર લખીએ, RC∼N. બોલો આમાંથી એમાઇન કયો બને? કયો એમાઇન બને? તો એમાઇન એટલે RNH2 છે. બોલો અહીંયા બે પાઇબંધ તોડી અને હું હાઇડ્રોજન જોડી દઉં તો RCH2NH2 બને. અને એના માટે મારે કયા પ્રક્રિયકો વાપરવા પડશે? તો પાઇબંધ તોડી હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા એટલે આપણે રેડોક્સમાં ભણી ગયા છીએ. રેડોક્સમાં આપણે ભણ્યા કે ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય, હાઇડ્રોજન દાખલ થવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય. તો બોલો અહીંયા હાઇડ્રોજન શેના વડે દાખલ કરીશું? તો H2, PD, PT અથવા નિકલ. આ તો ખરું જ, આનો તો કરી જ શકાય. આ ઉપરાંત LiAlH4, આ ઉપરાંત બોલો બીજું શું વાપરી શકાય? તો NaC2H5OH. યાદ રાખજો, સોડિયમ ઇથેનોલનું મિશ્રણ. કારણ કે ઇથેનોલ સ્વભાવે એસિડિક છે અને સોડિયમ ધાતુ છે, એટલે ધાતુને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન ઉત્પન્ન થાય. પણ અહીંયા ખૂબ જ ઝડપથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે, જે વપરાયા કરતાં ઉડી વધારે જાય. એટલે પ્રક્રિયાને કંટ્રોલ કરવા માટે સોડિયમ મર્ક્યુરી સનરસ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? એટલે અહીંયા 4 હાઇડ્રોજન મુક્ત થાય, 4 નવજાત હાઇડ્રોજન મુક્ત થાય. અને 4 નવજાત હાઇડ્રોજન બે પાઇબંધ તોડે, બે બાજુ બે હાઇડ્રોજન જોડાઈ જાય નિપજ તરીકે. બોલો પતી ગયું. હવે આમાં લખાણ શું લખશો? તો આ જે લખ્યું છે એ જ લખાણ કે નાઇટ્રાઇલ સંયોજનોની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા H2Ni અથવા H2PD અથવા H2PT એને ઉદ્દીપકીય હાઇડ્રેશન કહેવાય. જો તમે આ વાપરો છો તો એને ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજિનેશન, હાઇડ્રેશન નહીં. અથવા સોડિયમ મર્ક્યુરી સનરસ અને ઇથેનોલના મિશ્રણ દ્વારા રિડક્શન કરવામાં આવે તો અનુવર્તી એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે. અને પછી આ લખી દેવાનું, અને પછી એક ઉદાહરણ લખી દેવાનું. આરની જગ્યાએ CH3 લખી દેવાનું. આરની જગ્યાએ શું લખી દેવાનું? CH3 લખી દેવાનું. તો CH3CH2NH2. એવી રીતે બેન્ઝીન ઉપર લઈ લો, એની આ જ પ્રક્રિયા કરો તો બેન્ઝીન ઉપર CH2NH2 મળે. આ બે ઉદાહરણ લખવાના, અહીંયા નામ લખજો હો, નહીંતર માર્ક્સ નહીં મળે. અને આ પ્રક્રિયા કોઈ અહીંયા લખી નાખજો. કમ્પ્લીટ. ચલો એના પછી 11મો પ્રશ્ન જોઈએ. તો 11મા પ્રશ્નનું વિધાન છે એમાઇડ સંયોજનોમાંથી એમાઇનની બનાવટ. ધ્યાન રાખજો, પ્રશ્ન નંબર 11, એમાઇડ સંયોજનોમાંથી એમાઇન સંયોજનોની બનાવટ સમજાવો. બોલો ચલો, આમાં જવાબ એ જ રીતે આપવાનું છે, આમાં પણ એ જ રીતે જવાબ આપી દેવાનો. બોલો એમાઇડ એટલે તો RC∼NH2. બોલો અહીંથી આ ઓને ભગાડી મૂકું તો શું થઈ જાય? ઓને ભગાડીને બે હાઇડ્રોજન દાખલ કરું તો શું થાય? તો આમાં પણ શું વાપરવાનું? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, LiAlH4. પતી ગયું. તો બોલો લખાણમાં શું લખીશું? તો એમાઇડ સંયોજનોનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે ત્યારે અનુવર્તી પ્રાથમિક એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે. પછી દાખલા તરીકે લખી નાખવાનું CH3CONH2 LiAlH4 CH3CH2NH2. અહીંયા નામ લખો ઇથેનેમાઇડ
અહીંયા લખો ઇથેનેમાઇન, પતી ગયું. એવી રીતે બેન્ઝીન ઉપર લઈ લો, એક એરોમેટિક ને એક એલિફેટિક લેવાનું. CONH2 LiAlH4 અહીંયા લખી નાખો CH2NH2, બરોબર. આ હતું બેન્ઝેનેમાઇડ, આ થયું બેન્ઝાઇલ એમાઇન. અથવા બીજું લખવું હોય તો ફિનાઇલ મિથેનેમાઇન. જોજો આ સામાન્ય નામ છે, આ IUPAC નામ છે, ફિનાઇલ મિથેનેમાઇન. ચલો એના પછી 12મો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 12નું વિધાન છે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ. જોજો ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ સમજાવો, બરોબર. સંશ્લેષણ પ્રક્રિયા જણાવો છે, અહીંયા સમજાવવાની નથી. નેમ રિએક્શન ખાલી જણાવી જ શકાય, સમજાવવા તો કેમિસ્ટ્રીના નિયમોય સમજાવી નથી શક્યા, એટલે આપણે એને જણાવી જ શકીએ. તો જો ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ શું છે? ગેબ્રિયલ વૈજ્ઞાનિકનું નામ છે, થેલેમાઇડ તો અહીંયા એકચ્યુઅલી થેલિમાઇડ આવે છે, બરોબર. જૂના સિલેબસમાં થેલેમાઇડ લખેલું આવતું હતું, એટલે અમારા મગજમાં થેલેમાઇડ જ ઘૂસી ગયું છે, બરોબર. તો થેલિમાઇડ આવે, એમાં શું આવે તો ધ્યાન રાખજો. આપણે આગળના પાઠમાં, બોલો હું એ પ્રક્રિયા રિવિઝન કરાવું, કેટલાને યાદ છે જોઈએ આપણે. બોલો અહીંયા COOH, બોલો આનું નામ શું હતું, યાદ છે? તો થેલિક એસિડ. શું હતું આનું નામ? થેલિક એસિડ. ચલો આની 2 અણુ એમોનિયા સાથે પ્રક્રિયા કરી તો -2H2O શું બન્યું હતું? તો CONH2. બોલો આનું નામ શું હતું? થેલેમાઇડ હતું, યાદ છે? શું હતું આનું નામ? થેલેમાઇડ. હવે આ થેલેમાઇડને એમાંથી એમોનિયાનો એક અણુ દૂર થાય, બોલો ગરમ કરીએ એટલે. તો અહીંથી NH2 ને અહીંથી H જાય, તો અહીંયા CONH, તો આનું નામ હતું થેલિમાઇડ. યાદ આવ્યું? આગળના પાઠમાં પરિવર્તનોમાં પ્રક્રિયા હતી, બરાબર. થેલિક એસિડમાંથી થેલિમાઇડ અને થેલેમાઇડ 2 યાદ રાખજો. તો હવે આપણે અહીંયા થેલિમાઇડથી શરૂ કરવાનું છે, તો ધ્યાન અહીંયા રાખજો. આ નેમ રિએક્શન છે, તો નેમ રિએક્શન છે એટલે આપણે બીજું કંઈ વિચારવાનું રહેતું જ નથી. ખાલી બંધારણો દોરી પ્રક્રિયાને લખી તો પહેલું થેલિમાઇડ. બોલો આની KOH સાથે પ્રક્રિયા કરીએ, તો આ OH આ Hને લઈને જાય -H2O. જોજો અહીંયા એક MCQ પૂછાય, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં થેલિમાઇડ કઈ રીતે વર્તે છે? તો એસિડિક છે. જોજો એસિડ તરીકે. કેમ એસિડ તરીકે? તો એનું કારણ આવો સીધો MCQ પૂછી નાખે. બોલો આ સંયોજન કઈ રીતે વર્તશે, એસિડ બેઝ કે તટસ્થ તરીકે? તો આપણે જનરલી જોઈએ કે NH છે એટલે બેઝ લખીને આવીએ, પણ ધ્યાન રાખજો આની આ એક તો અપૂરતા ઇલેક્ટ્રોન એટલે એની અસર છે કે અહીંયા સુધી થાય અને H+ છૂટો પડવાની સંભાવના વધે. એટલે એ કઈ રીતે વર્તે છે? તો અહીંયા C ડબલ બોન્ડો NH. બોલો નિપજ તરીકે આપણને થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર મળશે. શું મળશે? પોટેશિયમ ક્ષાર. એ Nની સાથે K જોડાઈ જશે. હવે આ પ્લસ આ માઇનસ છે. જોજો આની પ્રક્રિયા RH સાથે કરીએ. જોજો જેટલી પણ નેમ રિએક્શન છે તે અકાર્બનિક સિદ્ધાંતોને અનુસરે છે. તો RXમાં Cની સાથે X જોડાયું છે, આમાં Nની સાથે K જોડાયું છે. Kની વૃત્તિ કેવી? તો ઇલેક્ટ્રોનનું દાન કરવાની. હવે આ 3 તત્વો અધાતુ તત્વો છે, ધ્યાનથી સમજજો. અને એમાં સૌથી વધુ અધાત્વીય ગુણ Xમાં છે. તો સૌથી વધુ ધાતુ સાથે જોડાવાની વૃત્તિ કોની હોય? Xની હોય. તો અહીંયા જોડાયો છે કયો? N. તો એ બંને વચ્ચે છૂટાછેડા થશે. શું થશે? છૂટાછેડા.
અને કે એક્સને લઈને જતો રહેશે, કારણ કે આ માઇનસ આ પ્લસ છે, જોઈ લો. તો માઇનસ કે એક્સ. બોલો નિપજ તરીકે શું મળ્યું? તો સી ડબલ બોન્ડો એન આર મળ્યું. શું મળ્યું? એન આર. તો એને એન આલ્કાઇલ થેલિમાઇડ કહેવાય. એને શું કહેવાય? આને થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર અને પેલો એન આલ્કાઇલ થેલિમાઇડ. ચલો હવે શું કરીશું? તો એમાં એનું NaOH વડે જળ વિભાજન કરીશું. તો એકચ્યુઅલી HOH બેઝ લખવું પડે, અહીંયા NaOH. એની જગ્યાએ NaOH એક્વિયસ લખે છે. એટલે પ્રક્રિયા કાયદેસર કોની સાથે થાય? પાણી સાથે. પ્રક્રિયા કોની સાથે થાય? પાણી સાથે. બોલો શું થશે? તો પાણીના NaOH સાથે, મારી ભૂલ થઈ, લખવામાં ઊંધું લખવાનું છે. બોલો આના 2 અણુ સાથે પ્રક્રિયા થાય. ખબર પડી? આમાં હું તમને સાચી વસ્તુ કહું તો પાણીના 2 અણુ સાથે જ પ્રક્રિયા થાય છે. NaOHની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા થાય. હું એક સ્ટેપ વધારું છું. અહીંયા NaOHની હાજરી છે એટલે શું થશે? અહીંથી બોલો 2 OH છૂટા પડે ને 2 H છૂટા પડે. તો 2 H છે કોની સાથે જશે? કારણ કે જો કાર્બન નાઇટ્રોજનમાં આની વિદ્યુત ઋણતા વધારે છે, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. તો નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન જશે અને પેલાની સાથે. તો આપણને 2 નિપજ મળશે અહીંયા, RNH2 વત્તા C ડબલ બોન્ડો ONA, C ડબલ બોન્ડો ONA, સોરી OH, મારી ભૂલ થઈ. પણ પ્રક્રિયા પાત્રમાં NaOH હાજર છે તો આની સાથે NaOHની પ્રક્રિયા થઈ અને પેલા પાછા પાણીના 2 અણુ પાછા આવી જશે. તો માઇનસ H2O અને ફાઇનલ રિએક્શનમાં આપણને અહીંયા C ડબલ બોન્ડો ONA અને C ડબલ બોન્ડો ONA આવો ક્ષાર મળશે. થેલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે. શું મળશે? થેલિક એસિડનો સોડિયમ ક્ષાર. તો અહીંયા જોજો, પહેલા તબક્કામાં 2 અણુ વપરાય અને પાછા 2 મળ્યા, એટલે આપણે આટલી વિગતવાર પ્રક્રિયા ન લખતા સીધું જ શું કરી દઈએ છીએ? RNH2 અને અહીંયા પાણી બતાવતા જ નથી, અહીંયા એક્વિયસ જ બતાવીએ છીએ, NaOH એક્વિયસ. એટલે નિપજ તરીકે આપણને સીધું શું મળી જાય છે? C ડબલ બોન્ડો ONA, C ડબલ બોન્ડો ONA. બોલો કમ્પ્લીટ. તો આ થઈ ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ. હવે આનું લખાણ કઈ રીતે લખવું? તો જે અંદર પ્રક્રિયામાં લખ્યું છે એ જ લખવાનું છે. તો જોજો, તો ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા પ્રાથમિક એલિફેટિક એમાઇનના ઉત્પાદન માટે કામમાં આવે છે. પ્રાથમિક એલિફેટિક એમાઇનમાં જ કામમાં આવે છે, એરાઇલ એમાઇન બનાવી શકાતા નથી. આ પ્રક્રિયામાં થેલેમાઇડની ઇથેનોલીય KOH સાથે, અહીંયા મારે લખવાનું ભૂલ થઈ છે, અહીંયા ઇથેનોલ લખી દેવાનું. ઇથેનોલીય KOH સાથે પ્રક્રિયા કરતા થેલેમાઇડનો અનુવર્તી થેલેમાઇડનો પોટેશિયમ ક્ષાર મળે છે, જેની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી N આલ્કાઇલ થેલિમાઇડ મળે છે, જેનું NaH સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી પ્રાથમિક આલ્કાઇલ એમાઇન અને થેલિક એસિડનો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. પતી ગયું. હવે ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં અહીંયા તમે ARX વાપરી શકતા નથી. ARX વાપરો તો અહીંયા એરોમેટિક એમાઇન, પ્રાથમિક એમાઇન મળે. પણ ARX એટલે નથી વાપરી શકાતો કે RX કરતાં આપણે ભણી ગયા છીએ, RX કરતાં ARXમાં ARમાં થતા સંસ્પંદનના કારણે, બોલો આ બંધ લંબાઈ કેવી હોય? ટૂંકી. અને ટૂંકી Xમાં ભણી ગયા હતા, યાદ છે? જુઓ, યાદ કરો, 10મો પાઠ. અહીંયા CH3X અને પેલામાં CHX છે. યાદ કરો, યાદ આવ્યું? આના કરતાં વધુ વિદ્યુત ઋણ છે. આમાં sp3 સંકરણ છે, અહીંયા sp2 છે, અને વળી પાછું સંસ્પંદન થાય છે. વળી અપૂરતા ઇલેક્ટ્રોન છે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલું રહે? આની તરફ. જ્યારે આ પૂરક છે એટલે આમ. તો આ બંધ લાંબો છે, આ બંધ ટૂંકો છે, એટલે આ સહેલાઈથી તૂટતો નથી. તો ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા આપણે પ્રાથમિક એલિફેટિક એમાઇન બનાવી શકીએ છીએ, પરંતુ પ્રાથમિક એરોમેટિક એમાઇન બનાવી શકાતા નથી. એ છેલ્લે લખવાનું છે. ચલો એના પછી 13મો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 13, એનું વિધાન છે
પ્રાથમિક એમાઇનની બનાવટની જો આ પણ નેમ રિએક્શન છે, પ્રાથમિક એમાઇનની બનાવટની હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા સમજાવો. તો આ પણ તમારે SVGM છે. કેમ ભાઈ SVGM? તો વૈજ્ઞાનિકનું નામ આવ્યું. આગળની પણ SVGM, કશું સમજવાનું નથી. આ પ્રક્રિયાઓ જેમાં વૈજ્ઞાનિકનું નામ આવે છે એ પ્રક્રિયાઓ સામાન્ય રસાયણ વિજ્ઞાનના, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના નિયમોના આધારે સમજાવી નથી શકાતી. એટલે જ આપણે એને નેમ રિએક્શન એટલે કે વૈજ્ઞાનિકે જે સમજૂતી આપી એ સમજી લીધી છે. બરાબર? તો ધ્યાન રાખજો, પ્રાથમિક એમાઇનની બનાવટની હોફમેન પ્રક્રિયાની શરૂઆત એમાઇડથી થાય. શેનાથી થાય? એમાઇડથી. હવે એમાઇડ સંયોજનોની બ્રોમિન સાથે, તો આ એક આખી Br2 + 4 NaOH સાથે ગરમ કરો. Br2 4 NaOH સાથે ગરમ કરો એટલે શું થાય છે? હવે જોજો, આ આખી ઇનઓર્ગેનિક રિએક્શન થઈ ગઈ. અહીંથી 2 Na, અહીંથી CO અને અહીંથી 2 O. જોજો, થોડું સમજવું પડશે. તો હું અહીંથી CO લખું છું, પછી અહીંથી 2 Na લખું છું અને 2 O લખું છું. બરાબર? 2 ભેગું થઈ અને પહેલું શું બન્યું? તો Na2CO3. શું બન્યું? Na2CO3. બરાબર? ધ્યાન રાખજો. પછી અહીંયા શું વધ્યું બોલો આમાંથી? તો 2 Na જતા રહે એટલે 2 Na વધ્યા. આ વપરાયા, આ પણ વપરાયું. તો વધ્યું શું? તો અહીંયા વધ્યું સીધું RNH2. વચ્ચેથી CO જતો રહ્યો એટલે RNH2. અહીંયા 2 Na અને 2 OH વધ્યા. તો એની સાથે બોલો હવે શું થશે? હવે શું થશે વિચારો? અરે સોરી, 2H 2 Na 2O અને 4H વધ્યા. સોરી હો, મારી ભૂલ થઈ. 2O અને 4H વધ્યા. તો જોજો, આ બે ભેગા થઈ અને શું બનાવશે? 2H2O. અને અહીંયા હજુ Br2 પડ્યો રહ્યો હતો, તો આ બે ભેગા થઈને બનાવશે 2NaBr. તો વત્તા 2NaBr વત્તા 2H2O અને મુખ્ય નિપજ તરીકે આપણને શું મળ્યું? તો કે RNH2, એટલે કે અનુવર્તી એમાઇડમાંથી એક ઓછા કાર્બનવાળો પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થાય છે. તો જ્યારે પણ કોઈ કાર્બન શૃંખલામાં આપણે પરિવર્તનમાં એક કાર્બન ઘટાડવો હોય ત્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે. તો આ પ્રક્રિયામાં જોજો તમે આ રીતે લખશો તો ખોટું નહીં પડે, કારણ કે આખી નેમ રિએક્શન છે. તમારે ખાલી યાદ રાખી લેવાનું. મેં પહેલાં જ કહ્યું SVGM. તો RC ડબલ બોન્ડો NH2, અહીંયા Br2 + 4 NaOH, ઉપર લખવાનું હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. બરાબર? અને પછી બાદ કરવાનું નટુ કોથળી, -2 NaBr -2H2O અને સીધું જ RNH2 લખી દો. અહીંયા પછી 2 ઉદાહરણ આપી દો, એક આલ્કાઇલનું ને એક એરાઇલનું. કમ્પ્લીટ. એક આલ્કાઇલનું ને એક એરાઇલનું. તો વાર્તા પૂરી. બોલો આમાં લખાણ શું લખીશું? તો લખાણમાં લખાય કે એમાઇડ સંયોજનોની સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય અથવા ઇથેનોલીય દ્રાવણમાં બ્રોમિન સાથે, જલીય અથવા ઇથેનોલીય દ્રાવણમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા એમાઇડ સંયોજનના કાર્બોનિલ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું નાઇટ્રોજન પરમાણુ ઉપર સ્થાનાંતરણ થાય છે. આ અહીંયા આવતો રહે છે. અને કાર્બોનિલ સમૂહ, બરાબર, આથી આ સીધો અહીંયા જોડાઈ જાય અને આ બધાની વચ્ચે અકાર્બનિક પ્રક્રિયા થઈ નટુ કોથળી NaBr ને પાણી બની જાય. આ સીધો અહીંયા જોડાય તો અનુવર્તી પ્રાથમિક એરોમેટિક એમાઇન અથવા તો પ્રાથમિક એમાઇન આલ્કાઇલ એમાઇન અથવા તો એનિલિન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને હોફમેન બ્રોમેમાઇડ વિઘટન, જોજો આમાં વિઘટન થયું છે. આ બે બંધ તૂટ્યા પછી આ સીધો અહીંયા જોડાયો ને આ પેલા સાથે જોડાયો, એટલે આને હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા પણ કહે છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 14 લઈએ. તો પ્રશ્ન નંબર 14માં હું આખો વિધાન લખીશ
જે સંયોજનની હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇન સંયોજન પ્રાપ્ત થતું હોય, પ્રોપેનેમાઇન સંયોજન પ્રાપ્ત થતું હોય તે સંયોજનનું IUPAC નામ અને બંધારણીય સૂત્ર જણાવો. જોજો, આ પ્રશ્ન તમારે થોડી બુદ્ધિથી સોલ્વ કરવો પડે. બોલો, તમારે અહીંયા આપણને હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાનું સામાન્ય સૂત્ર યાદ છે. આપણે પહેલું એ લખી દઈએ. બોલો, અહીંયા Br2 + 4NaOH. બોલો, બાદ કરીએ નટુ કોથળી -2NaBr -2H2O અને અહીંયા લખી નાખીએ RNH2. પહેલું આ લખ્યું. તો આ પ્રક્રિયા અનુસાર જો પ્રોપેનેમાઇન બનતું હોય તો R તરીકે મારે શું લેવો પડે? CH3 CH2 CH2 NH2. બરાબર, R તરીકે પ્રોપેનેમાઇન બને છે એટલે આ 3 કાર્બન લેવા પડે. તો અહીંયા પણ R કાર્બન તરીકે શું હોવું જોઈએ? તો CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O NH2. પતી ગયો, તમારો જવાબ મળી ગયો. તો બોલો, હવે આમાં લખાણમાં શું લખશો કહો? તો પ્રોપેનેમાઇનમાં 3 કાર્બન પરમાણુ આવેલા છે. તેથી જે સંયોજનની હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇન આવેલું હોવું હોય તે 3 + 1 4 કાર્બનવાળું એમાઇડ સંયોજન હોવું જોઈએ. એટલે કે 4 કાર્બન પરમાણુ ધરાવતું એમાઇડ સંયોજન હોવું જોઈએ. અને જેનું IUPAC નામ બોલો શું થશે? 1 2 3 4 એટલે બ્યુટેનેમાઇડ. અને બંધારણીય સૂત્ર આપણે દોરી કાઢ્યું છે. બરાબર, ચલો એના પછી 28મો પ્રશ્ન છે. સોરી, 28મો નહીં, હા S28 છે. તો S28 બોલો, અહીંયા આપણને બેન્ઝેમાઇડની, અહીંયા જે સંયોજનની જગ્યાએ ઊંધું પૂછ્યું છે, બેન્ઝેમાઇડની અથવા તો બેન્ઝેનેમાઇડની બોલો હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા સંયોજનનું IUPAC નામ અને બંધારણીય સૂત્ર દોરો. બોલો શું કરીશું? તો કશું કરવાનું નથી, કશું જ કરવાનું નથી. બોલો શું કરવાનું? તો બેન્ઝેનેમાઇડ લીધું. બેન્ઝેનેમાઇડ એટલે બેન્ઝીન ઉપર CONH2. બોલો, એની 2 અણુ Br2 + 4 અણુ NaOH પ્લસ માઇનસ નટુ કોથળી -2NaOH -2H2O. બોલો શું બની જશે? તો વચ્ચેથી CO જતો રહ્યો. પતી ગયો. તો બોલો જવાબમાં શું લખશો? તો બેન્ઝેનેમાઇડ 7 કાર્બન પરમાણુ ધરાવતું એમાઇડ સંયોજન છે. આથી બેન્ઝેનેમાઇડની હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતું સંયોજન એ 6 કાર્બન ધરાવતું બરાબર પ્રાથમિક એમાઇન એરોમેટિક એમાઇન સંયોજન હોય, એટલે કે એનિલિન અથવા તો બેન્ઝેનેમાઇન છે, જેનું અણુસૂત્ર અથવા તો બંધારણીય સૂત્ર C6H5NH2 છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 15. તો પ્રશ્ન નંબર 15 સાર્વત્રિક પ્રશ્ન છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો. બોલો શું હોઈ શકે? તો પ્રશ્ન નંબર 15માં આગળ વધીએ તો એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જણાવો. બોલો એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જણાવો. બોલો શું કરીશું? વિચારો તો. એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જણાવો. તો મેં તમને કહ્યું છે કે દરેક ઓર્ગેનિક કેમિસ્ટ્રીના દરેક ચેપ્ટરમાં આ પ્રશ્ન આવશે. તો એમાં સૌથી પહેલાં વાત કરવાની રંગની, પછી વાત કરવાની ગંધની, પછી અવસ્થાની, પછી ગલન બિંદુ ઉત્કલન બિંદુની,
પછી દ્રાવ્યતાની અને છેલ્લે ઘનતાની. આટલા મુદ્દા તો છે જ, પણ આમાંથી દરેક ચેપ્ટરમાં અમુક મુદ્દાઓ ઓમિટ કર્યા છે, પણ આપણે જ બધું સમજવું છે. કે MCQમાં તો બધું આવડે ને. તો બોલો, રંગની વાત કરીએ તો મેં તમને કહ્યું છે કે મોટા ભાગના કાર્બનિક સંયોજનો રંગવિહીન જ હોય છે, પરંતુ એ લાંબો સમય હવામાં ખુલ્લા પડ્યા રહે એટલે કાર્બનિક સંયોજનો છે ને એક સારા દ્રાવક તરીકે વર્તે, એટલે વાતાવરણમાં ઉડતી અશુદ્ધિઓ એમાં ઓગળે અને એના કારણે એ આછા રંગવિહીનથી આછા રંગીન હોય. તો અહીંયા એકમાત્ર એનિલિન તમારે યાદ રાખવાનું છે કે એકમાત્ર એનિલિન તો એ લાલ લોહી જેવા લાલ રંગનું છે. તો એનિલિન લોહી જેવો લાલ રંગ ધરાવતું પ્રવાહી સંયોજન છે. તે સિવાયના બધા જ એમાઇન સંયોજનો, બોલો શું લખીશું? તે સિવાયના બધા જ એમાઇન સંયોજનો શું લખીશું કહો? રંગવિહીન હોય છે. પરંતુ હવામાંના ઓક્સિજનની હાજરીમાં તે બરોબર. હવે જોજો, અહીંયા લોહી જેવો લાલ રંગ છે ને એ પણ એને જ આભારી છે. કોને? તો આપણે અહીં થોડું વિધાન થોડું ચેન્જ કરીશું. બોલો શું લખીશું? એનિલિન સહિતના બધા જ એમાઇન સંયોજનો રંગવિહીન હોય છે, પરંતુ હવામાંના O2ના કારણે એનિલિનનું ઓક્સિડેશન થવાથી તે લોહી જેવા લાલ રંગ ધારણ કરે છે. લોહી જેવો લાલ રંગ ધારણ કરે છે. ચલો ગંધમાં વાત કરીએ તો ગંધની અંદર 1 થી 3 કાર્બન પરમાણુ ધરાવતા એલિફેટિક એમાઇન સંયોજનો, તો 1 થી 3 કાર્બન ધરાવતા, હું એલિફેટિકને RNH2 લખીશ, એ સડેલી માછલી જેવી વાસ ધરાવે છે. કેવી? તો 1 થી 3 એ માછલી જેવી વાસ ધરાવતા, જ્યારે માછલી જેવી વાસ, સડેલી માછલી ના લખશો, માછલી જ લખો, કારણ કે તો માછલી જેવી વાસ ધરાવે છે. બરોબર. જ્યારે બાકીના બધા જે છે, હવે અહીંયા ગંધ અને અવસ્થા બે ભેગું લીધું છે ભાઈ, એટલે આપણે ચોપડી પ્રમાણે જઈશું. જ્યારે 4 કે તેથી વધુ કાર્બન ધરાવતા RNH2 આ વાસ ધરાવતા શું છે? પ્રવાહીઓ છે. ધ્યાન રાખજો, આ પ્રવાહી છે. બરોબર. વાસ ધરાવતા, સોરી, અરે કેમ મારે અહીંયા ભૂલ થાય છે. વાયુઓ છે. જ્યારે એ 4 કે તેથી વધુ કાર્બન ધરાવતા RNH2 પ્રવાહી કે ઘન અવસ્થા ધરાવતા હોય છે. એટલે આપણે એવું લખાય કે અહીંયા શરૂઆતના વાયુ છે, પછી પ્રવાહી, પછી આગળ જેમ કાર્બન સંખ્યા વધે એમ ઘન અવસ્થા ધરાવતા હોય છે. આટલું તમારે લખવાનું છે. ચલો દ્રાવ્યતાની વાત કરીએ તો ધ્યાન રાખજો. તો દ્રાવ્યતામાં આપણે ગલનબિંદુ ઉત્કલન બિંદુઓની વાત કરવાની રહી ગઈ, અહીંયા હું કરી દઉં છું, એ પાછળ આવે છે. બરાબર. પહેલી દ્રાવ્યતા લઈ લઈએ. તો દ્રાવ્યતામાં મારે આખું બોર્ડની જરૂર પડશે, એટલે હું આને ભૂસી નાખું છું. ધ્યાન રાખજો, એ આકૃતિ દ્વારા સમજવાનું છે. તો આપણે પહેલું પ્રાથમિક એમાઇન લઈએ. બોલો RNHH, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં RNHH. બરોબર. એની સાથે જોજો, પહેલાં આપણે
આર પ્રાથમિક એમાઇન જ લઈ લઈએ, બરાબર. એના બધી હું આકૃતિઓ દોરી દઉં. ચલો, તો અહીંયા શું થશે? બોલો, એચ બંધ રચાય, કારણ કે આપણને ખબર છે ફોન સાથે જોડાયેલો હાઇડ્રોજન ધન વીજભારિત હોય. આ ધન વીજભારિત છે અને એ કોઈ અબંધકારક વધુ વિદ્યુતઋણ પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના સંપર્કમાં આવે ત્યારે ત્યાં એચ બંધ રચાય. તો બોલો, અહીંયા એચ બંધ રચાયો છે, એવી રીતે આગળ પણ રચાશે, આ બાજુ પણ રચાશે, બરોબર. હવે એની તો દ્વિતીયક, પ્રાથમિક એમાઇનમાં અંતરાણ, હવે દ્વિતીયક લઈએ. બોલો, દ્વિતીયકમાં શું થશે? તો આપણે આ નીચે જે એચ લખ્યો છે એની જગ્યાએ આર લખી દઈશું. તો બોલો, એમાં પણ આવું જ થશે. પણ હવે તમે મને કહો, બોલો, અહીંયા એચ બંધ રચાયો. બોલો, આમાં કેટલા એચ બંધ રચાતા હતા? તો આ ધન વીજભારિત હતો, જો. તો એ પણ નીચે રચશે, એ પણ નીચે રચશે. જ્યારે આમાં જો, તો આમાં એક એમોનિયાનો, એક પ્રાથમિક એમાઇનનો અણુ 3 એચ બંધ રચે છે, જ્યારે આમાં 2 જ એચ બંધ રચે છે. કેટલા? 2. અને તૃતીયક, બોલો, તૃતીયક એચ બંધ રચી શકતો નથી. કેમ? તો એમાં ધન વીજભારિત હાઇડ્રોજન નથી. તો બોલો, પ્રાથમિક એમાઇનમાં સૌથી પ્રબળ આંતરાણવી એચ બંધ રચાય છે, દ્વિતીયકમાં મધ્યમ પ્રબળ આંતરાણવી એચ બંધ રચાય છે, જ્યારે તૃતીયકમાં એચ બંધ રચાતો નથી. અને તેના કારણે હવે શું થશે? તો જોઈએ, એલિફેટિક એમાઇન સંયોજનો. હવે જોજો, આ પણ પાણી સાથે, હવે અહીંયા પાણીનું અણુ હોય તો અહીંયા એચ બંધ રચશે. તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન, બોલો, પાણીના અણુ સાથે એચ બંધ રચે છે, પણ પ્રાથમિકના જથ્થામાં રચાતા એચ બંધ એ દ્વિતીયકના જથ્થામાં રચાતા એચ બંધ કરતાં કેવા છે? બમણા. તો જોજો, ધ્યાન રાખજો, એલિફેટિક એમાઇન સંયોજનો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આથી નિમ્ન સ્તર, એટલે કે ઓછા કાર્બન પરમાણુ ધરાવતા એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ જેમ જેમ કાર્બન સંખ્યા વધે એમ એમની દ્રાવ્યતા ઘટતી જાય છે, બરોબર. કાર્બન સંખ્યા વધે, મોલર દર વધે, મોલર દર વધે તો એમની લેટિસ એન્થાલ્પી વધતી જાય અને જલીયકરણ એન્થાલ્પી ઘટતી જાય, એટલે દ્રાવ્યતા ઘટે છે. હવે પ્રાથમિક એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે, જ્યારે દ્વિતીયક એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ સાથે 1 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય છે, જ્યારે તૃતીયક એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોતો નથી. આથી બોલો, પ્રાથમિક એમાઇનનો એક અણુ 3 હાઇડ્રોજન બંધ રચી શકે છે, દ્વિતીયક એમાઇનનો એક અણુ 2 હાઇડ્રોજન બંધ રચી શકે છે, જ્યારે તૃતીયક એમાઇનનો અણુ હાઇડ્રોજન બંધ રચી શકતો નથી, બરોબર. હવે જોજો, એ એના આંતરાણીય જથ્થાની વાત થઈ, પણ અહીંયા ધ્યાન રાખજો, આ પાણીનો અણુ લઈએ તો પાણીના અણુ, બોલો, ધ્યાન એ રાખો, હું ત્રણેયની આકૃતિ ફરીથી દોરું છું, એટલે જે જરૂરી છે એટલું જ. તો RNHH, બોલો, અહીંયા એક પાણીનો અણુ જોડાઈ શકે, અહીંયા એક પાણીનો અણુ જોડાઈ શકે અને અહીંયા પણ એક અણુ જોડાઈ શકે પાણીનું. તો પ્રાથમિક એમાઇનમાં પાણી સાથે જોડાતા અણુઓની સંખ્યા કેટલી થશે? 3. બોલો, દ્વિતીયક એમાઇનમાં કેટલી થશે? તો એક અહીંયા જોડાય અને એક અબંધકારક યુગ્મ અહીંયા જોડાય, તો 2. જ્યારે તૃતીયકમાં શું થશે? તો અહીંયા એક પાણીનું અણુ જોડાઈ શકે. તો આ વિધાન ખાસ યાદ રાખજો, પ્રાથમિક એમાઇનના ધ્યાન રાખજો. તો પાણી સાથે પ્રાથમિક એમાઇન 3 હાઇડ્રોજન એચ બંધ રચે છે, 3 હાઇડ્રોજન બંધ રચે, દ્વિતીયક 2 એચ બંધ રચે, જ્યારે તૃતીયક 1 જ એચ બંધ રચે છે. આથી સમઘટકીય એમાઇન સંયોજનોમાં પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ એમ એમની દ્રાવ્યતા શું થતી જાય? ઘટતી જાય છે. પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ એમ એમની દ્રાવ્યતા ઘટતી જાય છે. હવે આગળ જઈએ તો ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા 3.5 છે અને નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા 3 છે. આથી એમાઇન સંયોજનો કરતાં આલ્કોહોલ સંયોજનોની ધ્રુવીયતા વધુ હોય, એમાઇન સંયોજનો કરતાં આલ્કોહોલ સંયોજનોની ધ્રુવીયતા વધુ હોય અને તેથી એમાઇન સંયોજનો કરતાં આલ્કોહોલ સંયોજનો દ્વારા બનતા હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય. આથી સમાન આણ્વીય દળ ધરાવતા એમાઇન સંયોજનો કરતાં આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય છે, બરોબર.
એમાઇન સંયોજનો કરતાં આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય છે, અથવા ઊંધું લખવું હોય તો એમાઇન સંયોજનો કરતાં આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે, અથવા આલ્કોહોલ કરતાં એમાઇન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. ઓકે, ચલો હવે ઉત્કલન બિંદુની વાત કરીએ એ પહેલાં આ એમાઇન સંયોજનો કાર્બનિક સંયોજનો છે, અને કાર્બનિક સંયોજનો છે તેથી આલ્કોહોલ, ઇથર અને બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકોમાં પણ દ્રાવ્ય થાય છે, અને એમાં પાછી કાર્બન સંખ્યા વધે એમ દ્રાવ્યતા ઘટતી જાય છે. ચલો હવે ઉત્કલન બિંદુની વાત કરીએ. તો ઉત્કલન બિંદુમાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બોલો, એમાઇન સંયોજનોના જથ્થામાં આંતરઆણ્વીય એચ બંધ રચાય છે, જેમાં અને આલ્ડીહાઇડ અને કીટોનમાં બરોબર. જોજો, એમાઇનમાં એચ બંધ રચાય છે, RnH2માં એચ બંધ રચાય છે, જ્યારે RCHO અને RCORમાં એચ બંધ રચાતો નથી, આંતરઆણ્વીય એચ બંધો નથી. પાછો ROHમાં રચાય છે, પરંતુ આની વિદ્યુત ઋણતા વધારે હોવાથી N કરતાં આ એચ બંધ પ્રબળ હોય છે, આ નિર્બળ હોય છે, અને આમાં રચાતો જ નથી. તો બોલો, આ ત્રણ સમાન દળ ધરાવતા આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને એમાઇન સંયોજનોમાં સૌથી ઊંચું ઉત્કલન બિંદુ કોનું હોય? તો બોલો OHનું. એનથી ઓછું બોલો આલ્ડીહાઇડ કીટોનમાં કોનું હતું? યાદ આવે છે? આલ્ડીહાઇડ કીટોનમાં કોનું હતું? યાદ છે? યાદ કરો. તો ધ્યાન અહીંયા રાખજો. RC ડબલ બોન્ડો H અને RC ડબલ બોન્ડો R. બોલો, અહીંથી આ બે દાતા છે, એક આકર્ષક છે. તો બે દાતા અહીંયા શું કરશે? અહીંયા ધન વીજભાર હતો, આને માઇનસ કર્યું હતું, અહીંયા ધન વીજભાર હતો, પણ એ દાતા તરીકે ધન વીજભારમાં ઘટાડો કરે તો અહીંયા ઋણ વીજભારે ઘટે. જ્યારે આમાં એક આકર્ષક, તો અહીંયા ધ્રુવીયતા વધુ છે, અહીંયા ઓછી છે. એટલે કીટોન કરતાં આલ્ડીહાઇડના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. કેવા હોય? તો બીજા નંબરે શું આવશે? કીટોન. એના પછી RCHO અને સૌથી છેલ્લે આવશે RNH. સોરી, મારી ભૂલ થઈ ગયું. પહેલું ROH, પછી RNH2, પછી RCHO અને સૌથી છેલ્લે RCOR. તો આ એક ક્રમ યાદ રાખજો, બરોબર. ચલો, એના પછી કાર્બન સંખ્યા વધે તેમ સંયોજનોના ઉત્કલન બિંદુ વધે છે, તો આપણે ભણી ગયા છીએ. કારણ કે ઉત્કલન બિંદુનો આધાર આંતરઆણ્વીય આકર્ષણ બળ ઉપર છે, અને આંતરઆણ્વીય આકર્ષણ બળને અસર કરતા પરિબળો કયા છે? તો સેન્ડ પ્રમાણે કાર્બન સંખ્યા વધે એમ અણુનું કદ અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તેથી ચલો, એના પછી પ્રાથમિક એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ સાથે 2 હાઇડ્રોજન પરમાણુ, દ્વિતીયક એમાઇનમાં 1 હાઇડ્રોજન પરમાણુ અને તૃતીયકમાં 1 પણ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોતો નથી. આથી પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતા બોલો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધની પ્રબળતા શું થતી જાય? ઘટતી જાય. આથી સમઘટકીય એમાઇન સંયોજનોમાં પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જઈએ તેમ તેના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ ઘટે છે. ઓકે, તો આ થયું તમારું પ્રશ્ન નંબર 15. હવે સમયને જોઈને આગળ વધીએ તો વધાય એવું છે, વાંધો નહીં. ચલો, એના પછી 16મો પ્રશ્ન. ભાઈ, આમાં છે ને ગુણધર્મોમાં તમારે થોડું ઘણું તો ગોખવું પડે જ, સમજજો. 11મા ધોરણ ઉપર આધારિત છે, પણ ક્યારે શું લખવું એ તો યાદ હોવું જોઈએ ને. આપણને આવડી જાય બધું, પણ લખતા ના આવડે તો કોઈ મતલબ નથી. એટલે તમારે આને સમજીને, વિચારીને ગોખવાનું છે. તો પ્રશ્ન નંબર 16, એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવો. એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવો. બોલો, શું સમજાવશો આમાં? વિચારો તો. એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં તમે શું સમજાવશો? વિચાર્યું? તો ધ્યાન અહીંયા રાખજો. એમાઇન સંયોજનોમાં એનું બંધારણ જોઈએ તો નાઇટ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા અને હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતાના મોટા તફાવતના કારણે નાઇટ્રોજન પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે એમાઇન સંયોજનો, જો અહીંયા 2 કારણ છે.
RNH આપણે પ્રાથમિક ઉદાહરણ બોલો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, વળી આ પોતે ધન વીજભાર એટલે કે ઓછો વિદ્યુત ઋણ છે, તો આ ધન વીજભાર ધારણ કરશે, આ ઋણ વીજભાર. એટલે પહેલો તો આ બંનેને ધ્રુવીયતા વિદ્યુત ઋણતાનો તફાવત અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે એમાઇન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા અથવા તો રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક હોય છે. બોલો વિધાનમાં શું લખીશું? તો એમાઇન સંયોજનોમાં N પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી તથા H અને N પરમાણુની વિદ્યુત ઋણતામાં મોટા તફાવતના કારણે એમાઇન સંયોજનો રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક હોય છે. રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક હોય છે. ચલો હવે તો ધ્યાન રાખજો. વળી બીજું 10 થી 20 થી 30 એમાઇન સંયોજનો તરફ જતા બોલો શું થાય? 10 થી 20 થી 30 એમાઇન તરફ જતા તેમાં N પરમાણુ સાથે જોડાયેલા H પરમાણુની સંખ્યાના તફાવતના કારણે બોલો તેમની પ્રતિક્રિયાત્મકતામાં તફાવત જોવા મળે છે. પ્રતિક્રિયાત્મકતામાં તફાવત જોવા મળે છે. બરોબર. અને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંયોજનો કેટલીક પ્રક્રિયાના પરિણામો સંપૂર્ણ આથી 10, 20 અને 30 એમાઇન સંયોજનોની કેટલીક પ્રક્રિયાઓના પરિણામો સાવ જુદા હોય છે. સાવ જુદા હોય છે. એટલે જ જોજો હો, તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો પણ કહે છે, તો એનું કારણ આ મુદ્દો આવે. બરોબર. હવે હું અહીંયા લખી દઉં છું. આથી 10, 20 અને 30 એમાઇન સંયોજનોને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો પણ કહે છે. બરોબર. અહીંયા આગળ એક વસ્તુ લખવાની, સમાન કાર્બન સંખ્યા ધરાવતા. આ વધારાનું વાક્ય છે, જે 12નો પ્રશ્ન પૂછે તો આ વાક્યનો જવાબ આપો, તમારો માર્ક્સ કપાય નહીં. હવે પ્રતિક્રિયાત્મકતામાં જોઈએ તો એમાઇન સંયોજનોમાં N પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે તે બોલો હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે પોતે ઋણ વીજભારિત થયો, તો તે કોની તરફ આકર્ષાય? ધન વીજભાર. ધન વીજભાર ક્યાં આવેલો હોય? તો કેન્દ્રમાં. તો તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે વર્તે છે. બસ આ 3 મુદ્દા તમારે લખવાના છે. આ 3 જ મુદ્દા લખવાના છે. બરોબર. તો અહીંયા સુધી રાખું છું. બીજો પ્રશ્ન થોડો નવો આવે છે થોડો, એટલે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. એક લેક્ચર વધારે થાય પોસાય, પણ મગજ ખરાબ થાય પોસાય નહીં. ઓકે.